કણાદર જિલ્લા પંચાયત ચૂંટણી પ્રચાર। નમસ્કાર દર્શક મિત્રો, કણાદરના રાજકીય મેદાનમાં અત્યારે ગરમાવો જોવા મળી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણશીંગા ફૂંકાઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે કણાદર બેઠક કબજે કરવા માટે પોતાનું પૂરેપૂરું જોર લગાવી દીધું છે। કણાદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપનો ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ગયો છે। પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કણાદરના ગલી મહોલ્લા ગજવી દીધા છે। ખાસ કરીને સરદારનગર વિસ્તારમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરીને મતદારોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। આ પ્રચાર અભિયાનમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર હરીશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના ઉમેદવાર ગિરીશભાઈ સુવેરા પોતે મેદાનમાં ઉતર્યા છે। તેઓ ઘરે ઘરે જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોની ગાથા જનતા સુધી પહોંચાડી રહ્યા છે અને કમળના નિશાન પર મત આપી વિજયી બનાવવા અપીલ કરી રહ્યા છે। આ પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલની સાથે મહામંત્રી કિરીટભાઈ સડાત અને પાર્ટી પ્રમુખ પરેશભાઈ પટેલ પણ જોડાયા હતા। અશ્વિનભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાનો ઉત્સાહ જોતા ભાજપની જીત નિશ્ચિત છે। ઠેર ઠેર ગ્રામજનો દ્વારા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે કણાદરની જનતા વિકાસની રાજનીતિ સાથે છે। હવે જોવાનું એ રહેશે કે પ્રચારનો આ ગરમાવો મતદાનના દિવસે શું રંગ લાવે છે। ચૂંટણીના પળેપળના અપડેટ્સ માટે જોતા રહો અમારી ચેનલ ઝલક ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ। તંત્રી નટવરભાઈ પરમાર, કાલવણ, વસાહત, વિજલાસણ। કોઈ કઈ ચિંતા નહીં, તમે તારા હું બેઠો છું, આપણે બધા સાથે મળીને કામ કરીશું। ધારો કે આપણે કેવા પ્રશ્નો હોય છે તમને કહું, આપણે એક સાથે નહીં, આપણે સ્ટેપ પ્રમાણે જે વસ્તુ થતી હશે, આ સંશ્રી માતાનો રસ્તો આપણે જુઓ છો આજે કેવો સારો બન્યો નહીં બન્યો, આપણે એવા ઘણા પ્રયત્નો કરીએ કે ધારો કે આજે 2-4 વખત આપણે પ્રાયોજનમાં કલામ દીધા હતા, કોઈ નીકળી ગયો તો આજે રસ્તો બન્યો। એ જ રીતે રાજપુર આપણે ધરતી માતાનું મંદિર ક્યારે કહેવાય તમે ઉપર ડુંગર ઉપર એ આમ જ બનાવ્યું છે અને એ મંદિરનો રસ્તો પણ આજે 8 કરોડનો મંજૂર થયો। અમે 5-7-10 વર્ષથી અમે મજૂરી કરતા હતા, એ રસ્તો આજે મંજૂર થઈ ગયો છે। એટલે આપણા એવા વિકાસના કામો છે અને જે કોઈ બી વસ્તુની હશે આપણે બધા સાથે મળીને કરીશું અને આપ બધા મને જંગી બહુમતીથી જીતાડો એવી વિનંતી કરવા આવ્યો છું। બધાનો આભાર। અસ્તુ, જય હિન્દ।